નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ગુજરાતની સૌથી માનીતી એવી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું, એટલે કે આપ સૌ ઉમેદવારોનું હું ધવલ મારું લક્ષ્યમ એકેડમી પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમને ખ્યાલ જ હશે, સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભરતી આવી છે અને લગભગ કોઈ પણ ગ્રેજ્યુએશન માટે કોઈ પણ ઉમેદવાર, રાજ્યનો કોઈ પણ આશાસ્પદ યુવાન એ આમાં ફોર્મ ભરી શકે છે. પછી ભલે તમારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હોય, ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોય, સાયન્સ બેકગ્રાઉન્ડ હોય, કોમર્સ બેકગ્રાઉન્ડ હોય, બધા જ લોકો માટે આવી છે ભરતી. અને આની અંદર લગભગ 2300 કરતાં પણ વધારે જગ્યા છે. વાત એ કરવી છે કે આ જે સુરત મહાનગરપાલિકામાં સૌથી બીજા નંબરની વધારે જગ્યાઓ છે ડ્રાઈવરની. જે મારા મિત્રો એ હાઈકોર્ટ ડ્રાઈવરની તૈયારી કર્યા હતા, જે મારા મિત્રોએ હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા આપી હતી પણ અનાયસે ફેલ થયા છે, અનાયસે સિલેક્શન નથી થઈ શક્યું, એ લોકો માટે અહીંયા આવી છે તક. આ તક છે ડ્રાઈવરની પોસ્ટ ઉપર. અને ડ્રાઈવર ક્યાં? સુરતમાં તમને મળશે. આજીવન જોબ સિક્યોરિટી છે. દર 3 વર્ષનો જ અહીંયા ફિક્સેશન છે. 5 વર્ષની જગ્યાએ માત્ર 3 વર્ષમાં તમે ફૂલ પેમાં આવી જશો. અને એની સાથે સાથે જગ્યાઓ પણ ખૂબ વધારે છે, એટલે લગભગ તમારું સિલેક્શન પણ પાકું જ થઈ જાય. પણ આખી વિગતે વાત કરી લઈએ. સુરત મહાનગરપાલિકાની અંદર 444 જગ્યાઓ માટે ડ્રાઈવરની ભરતી જાહેર થઈ છે. હવે આ ડ્રાઈવરની ભરતી છે તો આ સરકારી છે, એટલે કે કાયમી છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે? આ ભરતી છે એ કાયમી છે, એટલે કે તમને આજીવન જે છે અહીંયા સુખ જે છે મળશે, આજીવન શાંતિ મળશે. કારણ કે અહીંયા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર નથી, કાયમી છે. એટલે જનરલી 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હોય ને પછી કાઢી મૂકે એવું નથી, બરાબર? એટલે અહીંયા સુરત મહાનગરપાલિકાની એ ભરતી ડ્રાઈવરની પોસ્ટ છે અને જગ્યા છે 444 જેવી અહીંયા સરસ રીતેની જગ્યા છે. અને કોણ લેવામાં આવશે? તો કે માત્ર 10 પાસ ઉપર જ આ ભરતી છે, બરાબર? સિમ્પલ, તમે ધોરણ 10 પાસ હોય એટલે તમે આ ભરતીમાં એલિજિબલ છો. તમારી ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચેની હોય એટલે તમે આ ભરતીમાં એલિજિબલ છો. તમારી પાસે હેવી ગુડ્સ વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. તમારી પાસે હેવી ગુડ્સ વ્હીકલ જે છે ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ. આ લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું જોઈએ અને તમને એનો અનુભવ પણ હોય, બરાબર? અહીંયા ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવી તમારે ફરજિયાત રહેશે. અને હજી એક વાત કે અહીંયા શારીરિક માપદંડો પણ છે. 165 સેન્ટીમીટર જે છે મિનિમમ તમારી હાઇટ હોય એટલે તમે આ ભરતી માટે એલિજિબલ છો, બરાબર? સૌથી મોટી વાત એ છે કે ખાલી ને ખાલી આ ભરતીમાં 3 વર્ષનું જ ફિક્સ પગાર ધોરણ છે. 3 વર્ષ સુધી જ ફિક્સમાં. ત્યાર પછી 3 વર્ષ પછી તમારો ફૂલ પે જે છે એ થઈ જશે, કાયમી જે છે તમને કરી દેવામાં આવશે. અને તમારો પગાર છે એ જેવો હાઈકોર્ટ ડ્રાઈવરનો હોય એટલો તમારો પગાર થઈ જશે. HRA મળશે, DA મળશે, બીજા બધાય ભથ્થાઓ મળશે. અને 3 વર્ષ સુધી જ્યાં સુધી ફિક્સમાં છો ત્યાં સુધી તમારો પગાર 16,500 થશે. એટલે કદાચ આમાં પણ આવનારા સમયમાં વધારો જોવા મળી શકે, બરાબર? પણ અત્યારે આટલો છે એ માનીને ચાલીએ. ઇવન કે તમે ડ્રાઈવર હોય, તમારી પ્રમોશન લઈ શકો. ડ્રાઈવરમાંથી સિનિયર ડ્રાઈવર, સુપરવાઇઝર, એમાં પ્રમોશન મળી શકે. સૌથી મોટો બેનિફિટ છે નોકરી જે છે એમાં તમને વારંવાર કોઈ છૂટાઈ નહીં કરે. દર મહિને તમારા ખાતામાં પગાર આવી જશે અને ભવિષ્યમાં સાથે સાથે પ્રમોશનની તક. સુરત જેવા શહેરોની અંદર રહેવાનો તમને તક મળશે. સુરતની અંદર તમારી આખી સેટલ થવાનો તક મળશે, બરાબર? હવે તમને એવો પ્રશ્ન હોય, સાહેબ આમાં કામ શું કરવાનું હોય? જો, સુરત મહાનગરપાલિકા પાસે ઘણા બધા વાહનો છે. હવે એ વાહનોમાં કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન હોય એ તમારે ચલાવવાનું આવે. તમને સુરત મહાનગરપાલિકાની કોઈ એમ્બ્યુલન્સ આપે તો એ ચલાવવાનું થાય, સર્વિસ વાહન આપે તો એ ચલાવવાનું થાય, ટૂંકમાં JCB આપે તો એ ચલાવવાનું થાય. અહીંયા કેવું છે કે હાઇડ્રોલિક્સના જે જાણકારો છે એમને પ્રાયોરિટી આપવામાં આવશે. જે લોકો હાઇડ્રોલિક પ્લેટફોર્મ યુનિટનું ઓપરેશન કરતા હોય, હાઇડ્રોલિક્સમાં કોઈ જે છે લોડર હોય એ ચલાવતા હોય, એનો અનુભવ હોય તો એને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે. ભારે મશીન જે છે ઓપરેશન કરતા હોય, બરાબર, બુલડોઝર ઓપરેશન કરતા હોય, આવડતું હોય, ટૂંકમાં ઓપરેશન કરતાનો મતલબ કે આવડતું હોય તો તમને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે, અગ્રતા આપવામાં આવશે. સિલેક્શન થવાના ચાન્સીસ 2 ગણા વધી જશે બીજા કરતાં. એટલે સિમ્પલ, તમારી પાસે હેવી ગુડ્સ વ્હીકલનું લાયસન્સ અને 2 વર્ષનો તમારી લાયસન્સ અનુભવ, એટલે કે એ લાયસન્સ છે એ તમારી પાસે 2 વર્ષ જૂનું હોય એટલે તમે આ ભરતી માટે એલિજિબલ છો. તો મારા મિત્રો,
જો તમારી પાસે આ લાયકાત હોય તો 1લી તારીખથી લઈ અને 15મી તારીખ સુધી અહીંયા ફોર્મ ભરાશે. 1લી લઈને 15મી સુધી જે ફોર્મ ભરાશે એમાં અચૂકપણે ફોર્મ ભરી દેજો. હજી તમને હું વારંવાર યાદ કરાવીશ પણ ખરી, અને એટલા માટે આ યુટ્યુબ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી, એને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે પેલો બેલ આઇકન દબાવી દો કે જેવો અમારો વિડીયો જે છે આવે એટલે તમને અમે સીધી માહિતી ફટાફટ પહોંચાડી શકીએ. રહી વાત કે અહીંયા સિલેક્શન કઈ રીતે થશે, તો કે ભાઈ અહીંયા કોઈ એક લેખિત પરીક્ષા હશે, પછી તમારું એક ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે જેમ હાઈકોર્ટ ડ્રાઈવરમાં લીધી એવી રીતે, અને એની સાથે સાથે એના બાદ આમાંથી પાસ થશો તો ડીવી આવશે, અને પછી તમને ફાઇનલ જે છે અપોઇન્ટમેન્ટ એમને મળી જશે. એટલે આમ જોવા જાવ તો તમારી જિંદગી સેટ જે છે કરવાનો આ અગત્યનો મોકો છે. આ મોકો ચૂકાય નહીં. ખાલી 10 પાસ ઉપર છે, લાયસન્સ હોય અને 444 જગ્યા છે, એટલે લગભગ બધા લોકો છે ઓલમોસ્ટ સિલેક્ટ થઈ જાય. પણ તમને અહીંયા ચાન્સીસ છે એ ખૂબ વધારે મળે. તો મારા મિત્રો, જોયા વગર ભૂલ્યા વગર 1 એપ્રિલથી લઈ 15મી એપ્રિલ સુધી ફોર્મ ભરાશે, ફોર્મ ભરી દેજો. બીજી વાત કે આના માટે તમારે લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે તમને ખ્યાલ જ છે કે ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી તમને તૈયારી કરાવવાની છે. ઓનલાઈન ઘર બેઠા વ્યવસ્થિત તૈયારી કરાવશે, અને એ પણ જે છે એના માટે તમે મારી હેલ્પલાઇન નંબર 9429077607 આનો સંપર્ક કરીને અમારી બેચ વિશે એ માહિતી જે છે એ લઈ શકો છો, અને એ પણ સૌથી અફોર્ડેબલ રેટ ઉપર. બરાબર, તમે ક્યાંય પણ હોય, ખાલી દિવસની મને ખાલી 2 જ કલાક તમે આપો સાહેબ, તમને સરકારી નોકરી છે એ અપાવવાની જવાબદારી મારી, તમને મહેનત કરાવવાની જવાબદારી અમારી છે. ઓકે, અને હા, ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાંય જોઈન થઈ જાજો, જેથી કરીને તમામ અપડેટ્સ તમે મિસ ન કરો, તમારાથી એક પણ અપડેટ ન છૂટાય. અને ભૂલ્યા વગર, કારણ કે આમાં હજી ઘણા બધા સેશન્સ તમારા માટે લઈને આવવાનો છું, એટલે ભૂલ્યા વગર સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તમારા મિત્રો સુધી જો આ વિડીયો જો તમારા લાગતા વળગતા હોય એને પહોંચાડી દેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.